નમસ્કાર દોસ્તો, હું જીગર પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સર્વજંત્રી ટેકનિકલ એકેડમીમાં. દોસ્તો, આજે આપણે જોઈશું લિમિટ ફિટ ટોલરન્સ જે છે તેના ન્યુમેરિકલ ક્વેશ્ચન્સ અને એને પ્રેક્ટિસ કરીશું કે કેવી રીતે આ ટાઈપના ક્વેશ્ચન જીપીએસસીમાં આવે છે. અને જીપીએસસીની અંદર જે ક્વેશ્ચનનું ફ્રેમ થવાનું લેવલ છે એ ઇન્ક્રીઝ થઈ ચૂક્યું છે. એટલા માટે હવે આપણે લોકોએ આવા ક્વેશ્ચન જે છે એને પણ પ્રિપેર કરવાની જરૂરત છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ, એક સિમ્પલ થિયોરેટિકલ ક્વેશ્ચન છે અને ક્વેશ્ચન એવું કહે છે કે જે ડાયમેન્શન છે, કયું છે ડાયમેન્શન 25.3 પ્લસ ઓર માઇનસ 0.005 mm, આ કયા પ્રકારનો ટોલરન્સ છે. આ સિમ્પલ ક્વેશ્ચન છે, સૌથી સિમ્પલ ક્વેશ્ચન છે. અને જો તમને આ ક્વેશ્ચન પણ નથી ખબર તો આપણો જે થિયોરેટિકલ પાર્ટ છે એની અંદર ટાઈપ્સ ઓફ લિમિટ એની અંદર મેં તમને દર્શાવ્યું હતું કે જો આ પ્રકારનો ટોલરન્સ હોય તો એને કયા પ્રકારનો ટોલરન્સ અથવા લિમિટ કહેવામાં આવે છે. તો અહીંયા આપણને આપેલું છે 25.3 પ્લસ ઓર માઇનસ 0.05. આપણું ધ્યાન, આપણું ફોકસ આપણે કરવાનું છે અહીંયા. આ સાઇન જે છે એ પ્લસ અને માઇનસ બંને સાઇન આપણને આપી છે અહીંયા. તો પ્લસ અને માઇનસ સાઇન જ્યારે પણ આવેલી હોય ત્યારે તે બાયલેટરલ ટોલરન્સ હોય છે. કઈ રીતે દેખો, સપોઝ કરો કે આપણને 25.3 અને પ્લસમાં 0.01 અને પ્લસમાં 0.05 જ આપ્યું હોત તો અહીંયા બંને જે લિમિટ છે એ કેવી છે? પોઝિટિવ છે. એટલે બંને લિમિટ જે છે પ્લસની એક જ સાઈડ છે, એક જ બાજુ જાય છે. તો એક જ બાજુ હોય તો એને શું કહેવામાં આવે છે? યુનિલેટરલ. ઠીક છે, તો એને શું કહેવામાં આવે છે? યુનિલેટરલ ટોલરન્સ અથવા યુનિલેટરલ લિમિટ. ઠીક છે, બટ અહીંયા આપણા કેસમાં શું છે કે બાયલેટરલ છે. કેમ? કારણ કે પોઝિટિવ અને નેગેટિવ બંને સાઇન દર્શાવેલા છે ક્વેશ્ચનમાં. એટલા માટે આપણો જે આન્સર આવશે એ આવશે બાયલેટરલ. ઠીક છે, આની જગ્યાએ આપણને 25.3 માઇનસ 0.01 એન્ડ માઇનસ 0.05 આપ્યું હોય તો પણ આ જે કેસ છે એ શાનો કેસ હશે? યુનિલેટરલ ટોલરન્સનો કેસ છે. આના સિવાય હજી પણ એવો કેસ બની શકે છે કે 25.3 પ્લસમાં 0.00 અને પ્લસમાં 0.01 તો પણ આ જે કેસ છે યુનિલેટરલનો કેસ છે. ઠીક છે, એના સિવાય હું એક બીજો કેસ લઈ લઉં, 25.3 માઇનસ 0.00 માઇનસ 0.05 આ રીતે આપ્યું હોય તો પણ આ યુનિલેટરલનો કેસ છે. ઘણી વખત સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન થતું હોય છે કે માઇનસ 0.00 અને પ્લસ 0.00 શું મિનિંગ છે. તો માઇનસ 0.00ને સિમ્પલ આપણે માઇનસ 0 ગણવાનો છે અને પ્લસ 0 ગણવાનો છે. માઇનસ 0 પ્લસ 0 જેવું કશું હોતું નથી, બટ અહીંયા સ્ટ્રિક્ટલી એવું કહેવા માંગે છે કે ડાયમેન્શન તમારું માઇનસમાં હોવું જોઈએ. ઠીક છે, અને અહીંયા સ્ટ્રિક્ટલી એવું કહેવા માંગે છે કે ડાયમેન્શન તમારું પોઝિટિવ સાઈડમાં પ્લસ હોવું જરૂરી છે. ઠીક છે, તો એટલા માટે આપણો જે ક્વેશ્ચન જે છે એનો આન્સર છે બાયલેટરલ ટોલરન્સીસ. ઠીક છે, લેટ્સ મૂવ ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે જે આવેલું છે ગેટમાં 2010માં અને ઈસરોમાં આ જ ક્વેશ્ચન રિપીટ થયેલો છે 2012માં. દેખો, શરૂઆત કરી. દેખો શું કહી રહ્યા છે ક્વેશ્ચનમાં કે શાફ્ટ છે. તો શાફ્ટ જે છે એનો ડાયમેન્શન આપ્યો છે મને 35. જે ડાયમેન્શન છે ને એને ટોલરન્સ શું છે? માઇનસમાં 0.009 એન્ડ માઇનસમાં 0.025 આ લિમિટ્સ આપી છે. તો આપણે અહીંયા લિમિટને જરાક ડિસ્ટિંગ્વિશ કરીએ તો આપણી લિમિટ કેટલી થઈ જશે? એક તો 34.991 અને બીજી લિમિટ થઈ જશે 34.975. તો આપણો જે શાફ્ટ છે એ ઇન બિટવીન આ બંને સાઇઝની વચ્ચે હોવો જરૂરી છે. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? ફંડામેન્ટલ ડેવિએશન અને ટોલરન્સ. દેખો દોસ્તો, ફંડામેન્ટલ ડેવિએશન ઉપર મેં પર્ટિક્યુલર એક વિડીયો બનાવેલો છે આ લેક્ચર સિરીઝમાં. તો તમે લોકોને જો ફંડામેન્ટલ ડેવિએશન વિશે આઈડિયા નથી તો તમે આ 4-5 મિનિટનો આ વિડીયો છે જોઈ શકો છો, જેથી કરીને તમને આઈડિયા આવી જશે કે ફંડામેન્ટલ ડેવિએશન શું હોય છે. એના સિવાય ટોલરન્સ જે છે એ ટર્મિનોલોજીમાં ટોલરન્સ જે છે એને કેવી રીતે ફાઇન્ડ કરવું એ મેં દર્શાવ્યું છે, મિનિમમમાંથી મેક્સિમમ સબસ્ટ્રેક્ટ કરવાનું. તેમ છતાં ક્વેશ્ચનને સોલ્વ કરવા જઈએ છીએ તો ટ્યુશનમાં આપણે જોઈ લઈશું કે કઈ રીતનું હોય છે. દેખો, હું એક શાફ્ટ દોરું છું અને શાફ્ટ જે છે એની જે બેઝિક સાઇઝ છે એ તો 35 છે જ. અને 35 માની લો કે આ 35 છે, આ બેઝિક સાઇઝ છે. બેઝિક સાઇઝ ડાયામીટર 35 અને નેગેટિવ અહીંયાથી જ્યારે હું નેગેટિવ દર્શાવું અહીંયા આ જે લિમિટ છે આ કેટલી થઈ જશે? માઇનસમાં
આ થઈ જશે માઇનસમાં 0.09 અને સોરી 009 અને જે આ અંદરની સાઈડ જે બીજી લિમિટ આવશે એની, ઠીક છે, આ જે લિમિટ આવશે એ થઈ જશે માઇનસમાં 0.025, ઠીક છે. તો આજે ડેવિએશનની હું વાત કરું, સપોઝ કરો કે હું ડેવિએશનની વાત કરું તો અહીંયા દેખો ડેવિએશન કઈ રીતે થશે. આ જે સાઇઝ છે આ થઈ જશે મારું લોઅર ડેવિએશન અને લોઅર ડેવિએશનની વેલ્યુ કેટલી હશે? લોઅર ડેવિએશનની વેલ્યુ હશે 34.975. અપર ડેવિએશન આ હશે અને આ અપર ડેવિએશન અહીંયાથી આટલું છે, આને કહીશું આપણે અપર ડેવિએશન. અપર ડેવિએશનની વેલ્યુ કેટલી હશે? 34.991. હવે આપણો જે મેઇન ઓબ્જેક્ટિવ છે એ છે ફંડામેન્ટલ ડેવિએશનને ફાઇન્ડ કરવું છે, ઠીક છે. ફંડામેન્ટલ ડેવિએશન શું થશે? જો આપણે એની ડેફિનેશન જોઈએ તો ડેફિનેશન એવું કહે છે કે જે બેઝિક સાઇઝ છે, બેઝિક સાઇઝ કઈ જગ્યાએ છે? આ બેઝિક સાઇઝ છે, કેટલી છે? 35. તો બેઝિક સાઇઝથી ઇધર અપર ઓર લોઅર, એટલે કે જો તમે હોલ બાજુ અથવા શાફ્ટ બાજુ જાઓ, ઉપરની સાઈડ જાઓ, નીચેની બાજુ જાઓ, લોઅર લિમિટ જુઓ કે અપર લિમિટ જુઓ, જે કોઈ પણ લિમિટ બેઝિક સાઈડની સૌથી નજીક હોય એ જ એનું ફંડામેન્ટલ ડેવિએશન હોય છે. હવે અહીંયા હોલ તો આપણને દર્શાવેલી એસેમ્બલી તો આપી નથી, તો હોલની વાત તો આવતી નથી. હવે જોઈએ શાફ્ટમાં બે લિમિટ છે, એક છે 0.009 અને એક છે 0.025. હવે તમે લોકો 0.009 અને 0.025માંથી જોઈ શકો છો કે સૌથી વધારે જે નજીક છે કોણ છે? 0.009 છે. સો નેગેટિવમાં 0.009 છે એ થઈ જશે ફંડામેન્ટલ ડેવિએશન, કારણ કે એ બેઝિક સાઇઝની એકદમ નજીક પહેલાં આવે છે અને પછી 0.025 આવે છે નેગેટિવમાં, ઠીક છે. તો પહેલાં કોણ આવે છે? નેગેટિવમાં 0.009, તો એ આપણું ફંડામેન્ટલ ડેવિએશન છે. હવે જોઈએ આપણે વાત કરીએ ટોલરન્સની. ટોલરન્સની જ્યારે વાત કરીએ તો ટોલરન્સ હોય છે શું? દેખો ટોલરન્સ ફાઇન્ડ કરવા માટે તમે કાં તો અપર લિમિટમાંથી લોઅર લિમિટ સબસ્ટ્રેક્ટ કરી શકો છો, અથવા જે આપણે ડાયમેન્શન ફાઇન્ડ કર્યું તેની જે લિમિટ બે ફાઇન્ડ કરી હતી એ બંનેનું સબસ્ટ્રેક્શન પણ કરી શકો છો. જેમ કે 34.991 માઇનસ 34.975, આ બંનેનું સબસ્ટ્રેક્શન કરીશું તો આપણને મળી જશે 0.016. તો એ થઈ જશે તમારું શું થઈ જશે? ટોલરન્સીસ. અથવા તમે આની જગ્યાએ અપર લિમિટ લોઅર લિમિટ પર સબસ્ટ્રેક્ટ કરી શકો છો. કેવી રીતે? દેખો માઇનસમાં 0.09 એન્ડ માઇનસ 0.025, આ બંનેનું સોલ્યુશન કરશો તો ઉપર તમને શું મળી જશે? 0.016. તો અહીંયા આ બે ફંડામેન્ટલ ડેવિએશન અને ટોલરન્સ કેવી રીતે ફાઇન્ડ કરવો એ પણ અહીંયા મેં તમને બતાવી દીધું. આવીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે હોલ અને શાફ્ટ આપ્યા છે, બંનેની બેઝિક સાઇઝ 50 છે, બંનેના અલગ અલગ ટોલરન્સ આપેલા છે અને કીધું છે મિનિમમ ક્લિયરન્સ ફાઇન્ડ કરો. દેખો દોસ્તો, જ્યારે પણ તમને ક્લિયરન્સ ફાઇન્ડ કરવાનું પૂછાય કે પછી ઇન્ટરફરન્સ ફાઇન્ડ કરવાનું પૂછાય, તમને એવું કંઈ પણ પૂછાય છે, એવા કેસમાં તમારે ખૂબ જ જરૂરી છે કે તમારે ફિગર ડ્રો કરવી પડશે. તો અહીંયા આપણને હોલ આપ્યો છે અને શાફ્ટ આપ્યો છે, તો સૌથી પહેલાં આપણે શું ડ્રો કરીશું? ફિગર. તો ફિગર હું અહીંયા ડ્રો કરી રહ્યો છું. દેખો બે જ વસ્તુ સમજવાની એ છે કે અહીંયા માઇનસમાં 0.00 છે, પ્લસમાં 0.0 છે. ઇટ મીન્સ એ બેઝિક સાઇઝ ઉપર જ છે. આ જે બેઝિક સાઇઝ, માનો કે આ બેઝિક સાઇઝ છે ડાયામીટર 50 mm. તો આ બેઝિક સાઇઝ છે અને બેઝિક સાઇઝ ઉપર જ હોલની એક લોઅર લિમિટ છે અને શાફ્ટની પણ અપર લિમિટ છે, ઠીક છે. તો હોલ જે છે એની એક લિમિટ તો અહીંયા જ છે, બીજી લિમિટ અહીંયા આવશે હોલની 0.02. શાફ્ટ જે છે એની હું વાત કરું, શાફ્ટની એક લિમિટ તો અહીંયા જ છે, એટલે જે હું શાફ્ટ સપોઝ કરો કે અહીંયા ડ્રો કરું છું તો શાફ્ટ મારે અહીંયાથી ડ્રો કરવો પડશે. લેટ મી ચૂઝ ડિફરન્ટ પેન ફોર ધ શાફ્ટ. ઓકે, તો આ શાફ્ટ જે છે એને મેં જ્યારે અહીંયા ડ્રો કર્યો
તો શાફ્ટની જે અપર લિમિટ અને લોઅર લિમિટની વાત કરીએ આપણે, તો જેની અપર લિમિટ છે 0.002, ઠીક છે, એ અહીંયા છે. 0.00 તો અહીંયા જ છે અને 0.02 એ જાય છે અહીંયા ઉપરની સાઈડ, કારણ કે પોઝિટિવ છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે શાફ્ટની અપર લિમિટ 0.002 એ અહીંયા ટચ થઈ જાય છે, લોઅર લિમિટ અહીંયા બેઝિક સાઇઝ છે. હોલની લોઅર લિમિટ બેઝિક સાઇઝ છે અને હોલની અપર લિમિટ 0.002 છે. આપણે ફાઇન્ડ કરવાનું છે મિનિમમ ક્લિયરન્સ, ઠીક છે. હવે મિનિમમ ક્લિયરન્સ ફાઇન્ડ કરવા માટે આપણે જાણીએ છીએ કે મિનિમમ ક્લિયરન્સ જે છે એનું ઇક્વેશન ટેકનિકલી જ્યારે આપણે સમજતા હોઈએ તો શું થશે. દેખો, મિનિમમ ક્લિયરન્સ માટે આપણે થિયરીમાં જેમ ડિરાઈવ કર્યું હતું એ રીતે ડિરાઈવ કરવું પડશે, કારણ કે ક્વેશ્ચનને આપણે જે ઇક્વેશન છે એને આપણે યાદ રાખવાનું નથી. દેખો, મિનિમમ ક્લિયરન્સ ક્યારે થતો હોય કે જ્યારે શાફ્ટ જે છે, સોરી હોલ જે છે, હોલ તમે જ્યારે બનાવવા જઈ રહ્યા છો અને હોલ તમારો સૌથી નાની સાઇઝનો બન્યો છે, એટલે હોલ જે છે હોલની લોઅર લિમિટ, સો લોઅર લિમિટ ઓફ હોલ. અને જે તમે શાફ્ટ બનાવ્યો તો શાફ્ટ જે છે એ તમારો બની રહ્યો છે કેવો, શાફ્ટ અપર લિમિટમાં બની ગયો છે, તો અપર લિમિટ ઓફ શાફ્ટ, ઠીક છે. હોલ સૌથી નાનામાં નાનો બની ગયો અને શાફ્ટ સૌથી મોટામાં મોટો બની ગયો, અને એના પછી એ બંને વચ્ચે જે ડિફરન્સ મળે છે એને આપણે મિનિમમ ક્લિયરન્સ કહીએ છીએ. બટ આ કેસ આખો ઉલટો કેસ છે, એટલા માટે તો આ ક્વેશ્ચનને મેં પિક કર્યો છે. આ કેસ જ્યારે તમે જુઓ છો તો આ કેસની અંદર કેવું છે, લોઅર લિમિટ ઓફ હોલની લોઅર લિમિટ કેટલી થઈ જશે 50.00 અને અપર લિમિટ ઓફ શાફ્ટ શું થઈ જશે, શાફ્ટની અપર લિમિટ 50.02. તો એનો જે જ્યારે તમે સબસ્ટ્રેક્શન કરશો તો માઇનસમાં 0.02 આવશે. તો એનો જે ક્લિયરન્સ એકચ્યુઅલી એને આન્સર એનો આવશે સી, બટ એકચ્યુઅલી એને ક્લિયરન્સ ના કહેવાય, એ એકચ્યુઅલી ઇન્ટરફરન્સનો કેસ છે. સમજ પડે છે? તો આ જે છે એકચ્યુઅલી થઈ શું રહ્યું છે, ઇન્ટરફરન્સ થઈ રહ્યું છે, કારણ કે બંને ટોલરન્સ એટલે બંને જે શાફ્ટ અને હોલ એકબીજામાં મર્જ થઈ રહ્યા છે, ઠીક છે ને. બટ અહીંયા આપણને ઇસરોનો ક્વેશ્ચન છે તો ટર્નિંગ પોઈન્ટ તો હોવાનો જ એની અંદર. શું કીધું છે, મિનિમમ ક્લિયરન્સ પૂછ્યો છે. સ્ટુડન્ટ્સ અહીંયા કન્ફ્યુઝ થઈ જાય છે કે ક્લિયરન્સ તો થતો નથી, તો ક્લિયરન્સ ક્યાંથી આવી ગયો, ઠીક છે. ઘણા લોકોને અહીંયા 0.02 આવે છે, ક્લિયરન્સ પૂછે એટલે એ લોકો અહીંયા ક્લિક કરીને આવે છે. બટ તમારે યાદ રાખવાનું છે કે ક્લિયરન્સ પૂછ્યું છે આપણને, ઠીક છે, તો ક્લિયરન્સ અહીંયા નેગેટિવ છે. જો ઇન્ટરફરન્સ પૂછ્યો હોત તો ઇન્ટરફરન્સ પોઝિટિવ આવે, ઠીક છે. તો અહીંયા શું છે, ક્લિયરન્સ પૂછ્યું છે આપણને તો એ નેગેટિવ છે, ઠીક છે. ઓકે, મૂવિંગ ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. દેખો, અહીંયા આપણને કન્ડિશન પૂછી છે. જ્યારે હું તમને થિયરિકલ પાર્ટ કરાવતો હતો ત્યારે હું તમને કન્ડિશન વધારે સમજાવતો હતો કે ઇન્ટરફરન્સ ફિટ છે, તો ઇન્ટરફરન્સ ફિટ થવા માટેની કન્ડિશન શું છે. હવે માની લો ઇન્ટરફરન્સ, જે લોકો અત્યારે ડાયરેક્ટલી મારી ન્યુમેરિકલ સિરીઝ જોઈ રહ્યા છે એ લોકોને આ વસ્તુ ખબર નહીં પડે, તો એટલા માટે હું તમને જરાક થોડાક પહેલાંથી બતાવવા જઈ રહ્યો છું. બટ એક વસ્તુ સમજી લો કે જો તમે આ સિરીઝ ડાયરેક્ટલી જોઈ રહ્યા છો તો મારે ટ્યુટોરિયલ્સ પર પહેલાં જાઓ, કારણ કે એનો થિયોરેટિકલ પાર્ટ તમે ક્લિયર કરશો તો આ ક્વેશ્ચન તમારે બહુ જ ઇઝીલી તમને સમજ પડી જશે. ઓલ્ધો અહીંયા હું સમજાવી તો રહ્યો જ છું. દેખો કે અહીંયા ઇન્ટરફરન્સ ફિટ થવાનું મારે કન્ડિશન ફાઇન્ડ કરવી છે. તો એક વસ્તુ તમે સમજી લો કે ઇન્ટરફરન્સ ફિટ થવી જોઈએ. ઓકે, તો અહીંયા આ માની લો કે બેઝિક સાઇઝ છે. ઓકે, હું દોરી રહ્યો છું હોલ. અત્યારે હાલ હું એને હોલ દોરી રહ્યો છું. તો હોલ જે છે બેઝિક સાઇઝ પછી આ હોલનો શું છે, ટોલરન્સ છે, ઠીક છે. ઇન્ટરફરન્સ થવું એટલે એકબીજાની અંદર ઇન્ટરફેર થઈ જવું. ઇટ મીન્સ હું હવે શાફ્ટને ડ્રો કરું છું. તો શાફ્ટ જે છે એને બ્લુ કલરથી આપણે અહીંયા દોર્યો છે. તો એ શાફ્ટ જે છે એનો ટોલરન્સ મેં અહીંયા દર્શાવ્યો છે. તો તમે અહીં સમજી શકો છો કે જો શાફ્ટ હોલ જે છે, આ હોલ છે, આ શાફ્ટ છે, ઠીક છે. તો શું કહે છે કે લોઅર લિમિટ ઓફ શાફ્ટ, શાફ્ટની લોઅર લિમિટ કઈ, આ શાફ્ટની લોઅર લિમિટ છે. તો લોઅર લિમિટ જે શાફ્ટની જે છે એ આ હોલની જે આ અપર લિમિટ છે એની કરતાં જ્યારે વધારે હશે તો જ શાફ્ટ હોલમાં ઇન્ટરફેર થશે ને ત્યારે જ ઇન્ટરફરન્સ ફિટ ડેવલપ થશે.
ઠીક છે, તો એ જ તો કન્ડિશન છે કે જે શું કહે છે આપણને લોઅર લિમિટ ઓફ શાફ્ટ. તો લોઅર લિમિટ ઓફ શાફ્ટની આ લોઅર લિમિટ છે, આ લિમિટ લોઅર લિમિટ છે શાફ્ટની. તો આ જે લોઅર લિમિટ જે છે એ શાફ્ટની લોઅર લિમિટ એ હોલની અપર લિમિટ કરતાં ઉપર હોય એટલે વધારે હોય તો ઇન્ટરફરન્સ થાય છે. એટલા માટે જો જે લોઅર લિમિટ ઓફ શાફ્ટ શુડ બી ગ્રેટર ધેન ધ અપર લિમિટ ઓફ હોલ. તો આન્સરનો આવશે એ. ઠીક છે, જો અહીંયા આપણને એવું કીધું છે કે શુડ બી લેસર ધેન ધ અપર લિમિટ ઓફ ધ હોલ. જો શાફ્ટની લોઅર લિમિટ હોલની અપર લિમિટ કરતાં ઓછી હોત તો મે બી ચાન્સ હતા કે ક્લિયરન્સ ફિટ થાય અથવા ટ્રાન્ઝિશન ફિટમાં જાય. ઠીક છે, અથવા જો ગ્રેટર ધેન ધ લોઅર લિમિટ ઓફ હોલની લોઅર લિમિટ કરતાં વધારે હોય તો આપણે અહીંયા ફિક્સ કહી શકીએ નહીં. મે બી પોસિબિલિટી છે કે ક્લિયરન્સ ફિટ થાય તો ટ્રાન્ઝિશન ફિટ થાય અથવા ઇન્ટરફેસ ફિટ પણ થઈ શકે. બટ એની 100% શ્યોરિટીવાળી કન્ડિશન આ નથી, આ પણ નથી, આ પણ નથી, કારણ કે લેસર ધેન ધ લોઅર લિમિટ ઓફ ધ હોલની લોઅર લિમિટ કરતાં લેસર હોય તો આ તો ક્લિયરન્સ ફિટમાં જ પરિણમવાનું છે. ઠીક છે ને, એટલા માટે 100% ગેરંટીથી કહી શકો તમે કે ઇન્ટરફરન્સ ફિટ થશે જ. તો એવો એક જ કેસ છે કે જો લોઅર લિમિટ શાફ્ટની જે છે એ હોલની અપર લિમિટ કરતાં પણ વધારે હોય તો એવા કેસમાં શું થઈ જશે, આપણને ઇન્ટરફરન્સ ફિટ મળશે જ મળશે. ગેટ 2005નો ક્વેશ્ચન છે આ. દેખો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે આપણને કે દેખો આ જે ક્વેશ્ચન્સ છે કોઈ પણ ક્વેશ્ચન્સ કેલ્ક્યુલેટિવ નથી. ઇટ મીન્સ ક્યાંય પણ કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તમારે કેલ્ક્યુલેટરની જરૂરત પડી નથી રહી. એટલા માટે આવા ક્વેશ્ચન્સ પણ જીપીએસસીમાં આવી શકે છે. ઠીક છે, તો કોઈ એક્ઝામિનેશન સપોઝ કરો કે પેપરને ટફ કાઢવા જાય છે, ઠીક છે, તો એવા કેસમાં તમને આ ટાઈપના ક્વેશ્ચન્સ જોવા મળશે. દેખો હવે મેક્સિમમ ઇન્ટરફરન્સનો કેસ છે, તમારે મેક્સિમમ ઇન્ટરફરન્સ ફાઇન્ડ કરવો છે. દેખો ઇન્ટરચેન્જેબલ એસેમ્બલી છે, શાફ્ટ આપે છે મને, તો સૌથી પહેલાં આપણે શાફ્ટ અને હોલ ડ્રો કરીશું. હોલને હું ડ્રો કરું છું અને પછી એની લિમિટને ડમ્પ કરું છું. દેખો આ હોલ છે, બેઝિક સાઇઝ 25 છે, ચલો લખી દઈએ બેઝિક સાઇઝ 25 mm. હોલ જે છે એની સાઇઝ ક્યાંથી ક્યાં વેરી કરે છે, લિમિટ 25.02 થી 25.03. તો અહીંયા હું દોરી દઉં છું 25.02 એન્ડ યસ 25.03. ઓકે, હવે જઈએ આપણે શાફ્ટ ઉપર. શાફ્ટની સાઇઝ શું છે, શાફ્ટની જે સાઇઝ આપણને આપી છે એ છે શાફ્ટની બેઝિક સાઇઝ 25 થી એની અપર લિમિટ એટલે શાફ્ટની જે અપર લિમિટ છે એ તો 25.04 સુધી જાય છે અને લોઅર લિમિટ 24.99. તો માની લઈએ કે આપણે આ રીતનું છે, આ શાફ્ટ છે મારો અને અહીંયા આ જે લિમિટ છે આની અપર લિમિટ છે એ છે 25.04 અને લોઅર લિમિટ આ છે 24.99. ઇટ મીન્સ આખો જે આ ટોલરન્સ ઝોન આવ્યો એ કોનો આવે છે, શાફ્ટનો આવે છે. ઠીક છે, આપણને ક્વેશ્ચન શું પૂછ્યો છે કે મેક્સિમમ ઇન્ટરફરન્સ કેટલો થશે. તો ઇન્ટરફરન્સ મેક્સિમમ ક્યારે થશે, જ્યારે શાફ્ટ મોટામાં મોટી સાઇઝનો બની ગયો આટલો 25.04 બની ગયો અને હોલ સૌથી નાનામાં નાની સાઇઝનો બન્યો આટલો કેટલો 25.02. સમજાય છે, હોલ જે છે એ સૌથી નાનામાં નાની સાઇઝનો બન્યો છે નેગેટિવ એટલે કે 25.02 સૌથી નાનો બન્યો છે સાઇઝનો અને શાફ્ટ સૌથી મોટી સાઇઝનો બન્યો છે 25.04. તો એવા કેસમાં આ બંને વચ્ચે જે આટલી જે આવશે સાઇઝ એ શું બનશે, ઇન્ટરફરન્સ થશે. ઠીક છે, તો ઇન્ટરફરન્સ જે છે કેટલો થઈ શકે છે, તો 25.04 માઇનસ 25.02 ધેટ ઇઝ 0.02 જેને કહી શકીએ છીએ આપણે 20 માઇક્રોન્સ. દેખો ક્વેશ્ચન્સ મે બી ગેટનો હોઈ શકે, ક્વેશ્ચન્સ એટલો ફ્રેમ કરીને પૂછ્યો છે, તમને માઇક્રોન્સમાં કીધું છે 40, 30, 20 એન્ડ 10. અહીંયા 0.02 આન્સર આવશે એટલે સ્ટુડન્ટ શું કરશે કે આ ક્વેશ્ચનને છોડી દેશે કારણ કે અહીંયા એવું કોઈ ઓપ્શન દેખાતો નથી. બટ 0.02 ઇઝ વોટ, ઇટ ઇઝ 20 માઇક્રોન, એટલા માટે એનો આન્સર શું આવશે 20. ઓકે, આવીએ લાસ્ટ ક્વેશ્ચન પર
देखो आ क्वेश्चन गेटनो है અને IES એન્જિનિયરિંગ સર્વિસ એક્ઝામ પણ આવેલો છે। આ ક્વેશ્ચનને મેં એટલા માટે મૂક્યો છે કારણ કે અહીંયા H7 અને S6 એવી કંઈક વાત છે। તો આના માટે મેં તમને એક પર્ટિક્યુલર થિયરી બનાવી છે ટોલરન્સ ડેઝિગ્નેશન। ટોલરન્સ ડેઝિગ્નેશન આઈ થિંક લાસ્ટ થિયરી છે, 20 મિનિટનો લેક્ચર છે મારો, જેની અંદર તમે જોશો તો તમને આ H શું છે, S શું છે એનું તમને આઈડિયા આવી જશે। બટ તેમ છતાં એઝ વી આર સોલ્વિંગ ધ ક્વેશ્ચન્સ હું તમને અહીંયા બતાવીશ કે આ શું હોય છે। દેખો આપણે ડિસાઇડ કરવાનું છે કે કઈ ફીટ છે, ક્લિયરન્સ ફીટ છે, રનિંગ ફીટ છે, પુશ ફીટ છે કે ફોર્સ ફીટ છે। હવે જ્યારે પણ આવા ટોલરન્સ હોય છે, કેપિટલ H છે, સ્મોલ s છે, ઠીક છે, તો હું તમને પહેલાં જ મેં તમને જ્યારે વાત કરી થિયરીમાં કે કેપિટલ વસ્તુ જે છે એ શું દર્શાવે છે, હોલ દર્શાવે છે, સ્મોલ વસ્તુ શું દર્શાવે છે, શાફ્ટ દર્શાવે છે, ઠીક છે। અહીંયા H ફોર હોલ એન્ડ S ફોર શાફ્ટ એવું નથી। અહીંયા કેપિટલમાં કંઈ પણ હોઈ શકે છે, અહીંયા પણ કંઈ પણ સ્મોલમાં હોઈ શકે છે। મેં તમને જ્યારે પહેલાં એક ચાર્ટ દર્શાવ્યો હતો થિયરિટિકલ પાર્ટમાં, એમાં કીધું હતું, દેખો ફરીથી અહીંયા સમજાવી દઉં છું કે દેખો જ્યારે પણ હોલ જે છે, હોલનો જે ટોલરન્સ ઝોન હોય છે એ ઉપરથી નીચેની તરફ આવતો હોય છે આ રીતે, અને જે શાફ્ટનો જે ટોલરન્સ ઝોન હોય છે એ નીચેથી ઉપર તરફ જતો હોય છે, ઠીક છે। તો અહીંયા એથી શરૂઆત થતી આવે છે ને અહીંયા જ્યારે એ ટચ થઈ જાય છે ત્યારે કેપિટલ H હોય છે, એટલે કેપિટલ H હોય તો એની લોઅર ડેવિએશન 0 થઈ જાય છે, બેઝિક સાઇઝ, આ બેઝિક સાઇઝ છે। અને જ્યારે શાફ્ટ હોય છે તો શાફ્ટ નીચેથી ઉપરની તરફ આવતો હોય છે, ને એટલા માટે જ્યારે અહીંયા આવે છે ત્યારે સ્મોલ h હોય છે શાફ્ટનું જે અપર ડેવિએશન છે શું હોય છે, આટલું, અહીંયાથી 0 હોય છે, ઠીક છે। તો એટલા માટે શાફ્ટ જે છે એ એનો સ્મોલ h અને હોલનો કેપિટલ H એ અહીંયા એકબીજાના સંપર્કમાં હોય છે બેઝિક સાઇઝના। હવે આપણે શું વિચારીશું કે એથી કેપિટલ H સુધી ઉપર અને કેપિટલ Hથી જે બાકીનું આવશે એ બધું નીચે, કોના માટે, હોલ માટે। જ્યારે શાફ્ટની વાત કરીએ તો શાફ્ટ માટે અહીંયાથી સ્મોલ એથી સ્ટાર્ટ કરીને સ્મોલ h સુધીની વસ્તુ અહીંયા નીચે અને અહીંયા બધું એના પછીનું બધું ઉપર। તો અહીંયા સમજી શકો છો તમે કે જે ટોલરન્સ ઝોન છે, કોનો ટોલરન્સ ઝોન, હોલનો, આપણને કોણ આપ્યો છે, કેપિટલ H। તો કેપિટલ H એટલે આ રીતે થશે, દેખો કેપિટલ H એટલે બેઝિક સાઇઝથી અહીંયા આ કોનો ટોલરન્સ થઈ ગયો, હોલનો, ઠીક છે, કારણ કે શું છે, કેપિટલ H વાળો ટોલરન્સ છે એટલે તો બેઝિક સાઇઝને અડીને જ હશે। અને શાફ્ટની વાત કરીએ તો શાફ્ટ સ્મોલ s આપ્યો છે, સ્મોલ s એટલે ABCD જે છે જે કે PQRS, S જે છે એ H પછી આવે છે, Hને ક્રોસ કરીને S આવી ગયું, Hને ક્રોસ કરી દીધું એટલે S આપણો ક્યાં છે, અહીંયા ક્યાંક ઉપર હશે, ઉપરની સાઈડ હશે। તો એનો અર્થ એ થયો કે S જે છે એ અહીંયા ક્યાંક છે, તો એ S છે સ્મોલ s અને એ શું દર્શાવે છે, શાફ્ટ દર્શાવે છે। તો શાફ્ટનો જે ટોલરન્સ જે છે એ હોલના ટોલરન્સની પણ ઉપર છે, અને આવું કયા કેસમાં બને છે, આપણા ઇન્ટરફરન્સ ફિટમાં, હે ને, ઇન્ટરફરન્સ ફિટમાં જ્યારે આપણે આ રીતે હોલ હોય છે, હોલનો ટોલરન્સ ઝોન સપોઝ કરો આ રીતે છે, પ્રીવિયસ ક્વેશ્ચનમાં જ આપણે જોયું, ઠીક છે ને, અને આ સપોઝ કરો કે આ શાફ્ટ છે, આ શાફ્ટનો ટોલરન્સ ઝોન છે। તો માની લો કે આ સ્મોલ s છે અને માની લો કે આ કેપિટલ H છે, તો Hનો ટોલરન્સ જે છે એની ઉપર શાફ્ટનો Sનો ટોલરન્સ ઉપર જતો રહ્યો, તો આવો કેસ કોનો હોય, ઇન્ટરફરન્સ ફિટનો જ હોય છે। અને ઇન્ટરફરન્સ ફિટ એટલે આ બધામાંથી કહો, દેખો ક્લિયરન્સ ફિટ, તો ક્લિયરન્સ ફિટ, રનિંગ ફિટ જે છે એટલે સ્લાઇડિંગ ફિટ એ ના આવે, પછી ટ્રાન્ઝિશન ફિટ ના આવે, તો ફોર્સ ફિટ એટલે કે ઇન્ટરફરન્સ ફિટ। તો આનો જે આન્સર જે છે એ શું આવશે, ફોર્સ ફિટ। તો દોસ્તો આપણે 6 ક્વેશ્ચન જોયા છે અને તમે સમજી શકો છો કે આ 6 ક્વેશ્ચન્સ આપણે કર્યા એની ઉપરથી તમે ડિફિકલ્ટી લેવલ સમજી શકો છો, અને થિયરિટિકલ જે પાર્ટ મેં કવર કર્યો છે એનું જે ઇમ્પોર્ટન્સ છે એ પણ તમે આનાથી સમજી શકો છો કેટલું ઇમ્પોર્ટન્ટ એ પાર્ટ થિયરિટિકલ હતો। તો જીપીએસસીની અંદર જો આ ટાઈપના ક્વેશ્ચન ફ્રેમ થશે તો તમે લોકો એને આરામથી સોલ્વ કરી શકશો। એમ છતાં તમને જો એની અંદર કોઈ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો, અથવા કોઈ પણ ક્વેશ્ચન તમને ના આવડતો હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, અથવા તમે સર્વજ્યોતિ ટેકનિકલ એકેડમી @gmail.com પર પણ મેલ કરી શકો છો। તો અને દોસ્તો જો તમને અમારા વિડીયોઝ ગમતા હોય તો તમે જરૂરથી અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને રાઈટ સાઈડ પર આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને તમારે અમારી આવનારી અપડેટ્સ બહુ ઇઝીલી મળતી રહે। અને જો તમને એવું લાગે છે કે અમારા
ટ્યુટોરિયલ્સ જે છે એ હેલ્પફુલ છે તો તમારા મિત્રો સાથે એને જરૂરથી શેર કરો, જેથી કરીને એ લોકોને પણ એનો લાભ મળી શકે. તો દોસ્તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટૉપિક સાથે. ત્યાં સુધી તમે લોકો પ્રિપેરેશન કરતા રહો. થેન્ક યુ. ગુડ બાય. જય હિન્દ. જય ભારત.